ગુજરાતની સામાન્ય જનતાએ ગુજરાત સરકારના અહંકાર ઉપર જૂતું ફેંક્યું છે અને ગુજરાત સરકાર જે ભ્રષ્ટાચાર ફાલ્યો છે તો ભ્રષ્ટાચારથી ત્રસ્ત જનતાએ ગુજરાત સરકાર ઉપર જૂતું ફેંક્યું છે એવું મારું માનવું છે। આ દ્રશ્ય ગુજરાત વિધાનસભાના 2017ના દ્રશ્ય છે, જ્યારે ગોપાલ ઇટાલિયા કોન્સ્ટેબલમાંથી સસ્પેન્ડ થયા હતા અને તેમને પોતાના ન્યાય અધિકાર માટે થઈને ગુજરાતના ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજાને જૂતું માર્યું હતું। આ 2017થી લઈને 2025 વિધાનસભાનો જે આખો સમય પીરિયડ છે, ચક્ર, સમયની ગતિ જેને કહી શકાય, તે ચક્ર બદલાયું છે અને હવે ગોપાલ ઇટાલિયા આજે ધારાસભ્ય પદના શપથ ગ્રહણ કરી રહ્યા છે। એ જે વખતે એમને ચપ્પલ માર્યું હતું તે વખતે તેમને શું કહ્યું હતું તે પણ સાંભળીશું અને આ સમયનું ચક્ર કઈ રીતે પરિવર્તનમાં આવે છે તેની પણ વાત આજે આ વિડીયોમાં કરીશું। નમસ્કાર, હું છું ગોપી ગાંગર અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। 2015થી પાટીદાર આંદોલનની શરૂઆત થઈ। ગોપાલ ઇટાલિયા એ વખતે હાર્દિક પટેલના એક સાથી તરીકે બધા તેમને ઓળખતા હતા, પરંતુ આ પાટીદાર આંદોલનના આ યુવકને ત્યારે લોકો વધારે ઓળખવા લાગ્યા જ્યારે તેમને પહેલીવાર ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજા જ્યારે વિધાનસભાની બહાર આવી મીડિયા સાથે વાર્તાલાપ કરી રહ્યા હતા તે વખતે તેમના ઉપર ચપ્પલ ફેંક્યું અને ચપ્પલ પણ એવી રીતે ફેંકવામાં આવ્યું કે આખા દ્રશ્ય જે છે તે મીડિયાના કેમેરામાં કંડાઈ ગયા। પણ ગોપાલ ઇટાલિયાની આ જે સફર છે તે અહીંયા ન રોકાઈ। ગોપાલ ઇટાલિયાએ જે વખતે જૂતું માર્યું ત્યારે પણ આંદોલન અને અધિકારની વાત કરી હતી। તે આંદોલન અને અધિકારની વાત કરતા તેમણે શું કહ્યું હતું, પોતાના હક માટે, યુવાનો માટે શું કહ્યું હતું તે પહેલા સાંભળીએ। ગુજરાતની સામાન્ય જનતાએ ગુજરાત સરકારના અહંકાર ઉપર જૂતું ફેંક્યું છે। ગુજરાત સરકારના બેરોજગાર યુવાનોએ ગુજરાત સરકારની તાનાશાહી ઉપર જૂતું ફેંક્યું છે અને ગુજરાત સરકાર જે ભ્રષ્ટાચાર ફાલ્યો છે તો ભ્રષ્ટાચારથી ત્રસ્ત જનતાએ ગુજરાત સરકાર ઉપર જૂતું ફેંક્યું છે એવું મારું માનવું છે। સરકાર એકદમ તાનાશાહી ઉપર ઉતરી આવી છે। હું સરકારી કર્મચારી છું। સરકારના ભ્રષ્ટાચાર, બેરોજગારી અને દારૂબંધીને લઈને જે તાઇફાઓ ચાલે છે એનાથી હું નારાજ છું। ગુજરાતની સામાન્ય જનતાએ ગુજરાત સરકારના અહંકાર ઉપર જૂતું ફેંક્યું છે, એવી રીતે હું આ ઘટનાને મૂલવું છું। રજૂઆત એ છે કે દારૂબંધીના નામે સરકાર જે નાટકો કરે છે તો સરકાર જાહેરમાં ખુલાસો કરે કે શું ખરેખર દારૂબંધી છે કે દારૂ મળે છે, ભ્રષ્ટાચાર છે કે નથી। સરકારને પૂછવા માંગુ છું કે તમામ સરકારી નોકરીની ભરતીઓમાં ભ્રષ્ટાચાર થાય છે, સરકાર શું કરે છે? બસ અહીંયાથી જ ગોપાલ ઇટાલિયાની શરૂઆત થઈ। ગોપાલ ઇટાલિયાને ઉપર કેસ કરવામાં આવ્યો, ગાંધીનગરથી તેમને તડીપાર કરવામાં આવ્યા હતા અને ગાંધીનગરમાં તેમને પગ ન મૂકવા માટે કોર્ટ દ્વારા કહેવામાં આવ્યું હતું, પરંતુ હવે ધારાસભ્ય તરીકેના શપથ ગ્રહણ કરી રહ્યા છે અને ગોપાલ ઇટાલિયા આજે જ્યારે આ 2017ના સમયગાળાથી લઈને 2025માં આજે જ્યારે હું અહીંયા તમારી સાથે વાત કરી રહી છું ત્યારે ગોપાલ ઇટાલિયા હવે ધારાસભ્ય વિસાવદર છે, આમ આદમી પાર્ટીના અધ્યક્ષ બન્યા અને ત્યારબાદ ગોપાલ ઇટાલિયાનો જે રાજકીય સફર છે તે રાજકીય સફરની શરૂઆત થઈ। ગોપાલ ઇટાલિયા ઘણી બધી વખતે આજે જૂતું મારવાની વાત જે આવે છે ત્યારે ઘણી બધી વખત એવું કહી દે છે કે એ વખતે યુવાનીનો જોશ હતો અને અન્યાય સામે પોતે અવાજ ઉપાડ્યો હતો અને માટે જ આ ચપ્પલ માર્યું હતું, પરંતુ સમય સાથે પરિવર્તન પણ આવે છે। ગોપાલ ઇટાલિયા એક પીઢ રાજનેતા તરીકે હવે વાત કરે છે। તેઓ જ્યારે પ્રદેશના અધ્યક્ષ તરીકે એટલે કે આમ આદમી પાર્ટીના અધ્યક્ષ તરીકે વાત કરતા હતા તે વખતે તેઓ હર્ષ સંઘવી માટે પણ ઘણું બધું બોલતા હતા અને એ સિવાય પણ સરકાર માટે ઘણું બધું બોલી રહ્યા હતા, પરંતુ હવે ગોપાલ ઇટાલિયા બોલતા નથી, પરંતુ તેઓ જે કામ કરે છે તે કામને લોકો સુધી સોશિયલ મીડિયાના માધ્યમથી પહોંચાડે છે અને ક્યાંક રોડ રસ્તાની વાત હોય, ભ્રષ્ટાચારની વાત હોય તો હવે પ્રૂફ સાથે વાત કરે છે। અને જ્યારે ચૂંટણી ચાલી રહી હતી ત્યારે ગોપાલ ઇટાલિયા, કારણ કે આ જે એક મિજાજ હતો 2017માં ચપ્પલ મારવાનો, તેવો જ મિજાજ ગોપાલ ઇટાલિયા પહેલેથી ધરાવતા હતા, આંદોલનકારી હતા અને આંદોલનકારી તરીકે ઘણી બધી એવી સોશિયલ મીડિયાની એમની સ્પીચ પણ છે જે આપણે સાંભળી છે, જે તેમને ક્યારેક પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની માતા માટે વાપર્યા શબ્દ, ઘણી બધી વખતે ઘણા એવા નેતાઓ માટે એક પ્રકારના શબ્દ વાપર્યા હતા, પરંતુ આ બધાની વચ્ચે હવે ગોપાલ ઇટાલિયા
આજે વિધાનસભા પહોંચશે. લગભગ 2017 પછી પહેલીવાર આજે ગોપાલ ઇટાલિયા ગુજરાત વિધાનસભાની એ સીડીઓ ચડશે, જે સીડી ઉપર તેમને ગૃહમંત્રીને ચપ્પલ માર્યું હતું. અને આજે તેઓ અધ્યક્ષના રૂમમાં જશે. અધ્યક્ષ રૂમમાં શંકર ચૌધરી, જે ગુજરાત વિધાનસભાના અત્યારે અધ્યક્ષ છે, તેઓ તેમને શપથ ગ્રહણ કરાવશે અને વિધાનસભામાં ધારાસભ્ય તરીકેના શપથ ગ્રહણ કરશે. પણ આ બધાની વચ્ચે મહત્વની વાત એ છે કે આંદોલનકારી ગોપાલ ઇટાલિયા ઘણી બધી વખતે ભૂલી જાય છે કે તેઓ હવે આંદોલનકારી નથી રહ્યા, એક રાજનેતા થઈ ગયા છે. અને રાજનેતા કરતાં પણ ધારાસભ્ય તરીકેની લોકોએ તેમના ઉપર જવાબદારી સોંપી છે. એ વિશ્વાસ વિસાવદરની જનતાએ તેમના ઉપર મૂક્યો છે. એટલે ગોપાલ ઇટાલિયાની ભૂમિકા ખૂબ મોટી થઈ ગઈ છે. એટલે જ અમે કહીએ છીએ, જો ગોપાલ ઇટાલિયા હવે ધારાસભ્ય તરીકે કામ નહીં કરે તો ચોક્કસથી નિર્ભય ન્યૂઝ ગોપાલ ઇટાલિયાની પણ દરેક પોલ ખોલશે. તો આપ શું માનો છો, મને કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી લખીને જણાવજો. અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.